મારા સીતારામ, બધાનું સ્વાગત છે આપણા નવા વ્લોગમાં. અટાણે શું આપણી હોટલે હમણાં આપણા વ્લોગ આવતા નહોતા, એનું કારણ હતું થોડુંક કામમાં હતો ને થોડુંક કંઈ ફ્રી નહોતો ને એવું બધું હતું. 2-3 દિવસના વ્લોગ ભેગા થઈ ગયા છે, એનું એડિટિંગ બધું બાકી છે. એ વચમાં એક દિવસમાં 2 આપણે વ્લોગ મૂકી દેવું. આ વ્લોગ આજથી આપણે કન્ટિન્યુ રાખશું. અટાણે શું આપણી હોટલે ને કામકાજ કરવાનું છે, તો આપણે બાલાજીના પેકેટ્સ ને એવું બધું આવ્યું છે, તો તમે જોઈ શકો. આપણે આમાં થોડો ઘણો માલ જે રેકમાં ખાલી છે, આમાં થોડા ઘણા પેકેટ જે બાકી છે એ બધા ભરવાના છે, તો એ હું કામ કરી લઉં. એના સિનેમેટિક તમે જોજો. તો આજે તો આપણે હોટલથી જ કરી દઉં શરૂઆત. અટાણે તો બપોર થઈ ગઈ છે. આજે આપણે હેર કટ ને એવું બધું કરી એવો હતો, તો થોડોક જુવાન થઈ ગયો. હવે હું કામ કરું. તો ગાઈસ, અટાણે તો આપણી હોટલે આપણે તમને ખબર છે હું કામ કરવાની તૈયાર કરતો હતો, ટ્રાયપોડને હું સેટ કરતો હતો. ત્યાં આપણે અલ્ફેદભાઈ આવ્યા, એ જાય છે આપણે વેબ્રિજે. શું કે અલ્ફેદભાઈ? શાંતિ છે. તો અલ્ફેદભાઈ જાય છે વેબ્રિજે, થોડી ઘણી વાતો કરીએ, પછી આપણે જે કામ કરવાનું છે એ કરી નાખું. આપણે આ ટ્રાયપોડ સેટ થઈ ગયો, હવે ખાલી એમાં આપણે ફોન જ મૂકવાનો છે. તો ગાઈસ, અટાણા આપણે ફ્રી થઈ ગયા. આપણે સામેનું જે કામ કરવાનું હતું, આપણે બાલાજીના પેકેટ્સ ટીંગાડી દીધા ને આ જે રેક હતી એ બધી ફૂલ કરી નાખી. રેકમાં બધા પડીક આપણે ગોઠવી દીધા ને સામે પણ ગોઠવી દીધા. હવે આપણે ફ્રી થોડીક વાર બેઠો, પછી આપણે જાવ પાઉંભાજીનું બધું કામ કરવાનું. તો ગાઈસ, આપણે બધું આપણી હોટલનું કામ કરી નાખ્યું. તમે જોઈ શકો, આપણે અહીંયા બધું કામ થઈ ગયું છે ને પાઉંભાજીનું પણ ખુલી ગયું. પછી કસ્ટમર હતા તો મેં ફટોફટ બધું કામ કરી નાખ્યું, બ્લોગ નહોતો બનાવ્યો. હવે ફ્રી થઈને અહીંયા બેઠો છું, પછી ઘરમાં જઈને જોઉં છું બ્લોગ બને તો ગાઈસ, અટાણે આવી ગયો મંદિરેથી. આરતી કરી આવ્યો હતો, એટલે હોટલેથી ગયો તો ઘરે, પછી ઘરેથી ગયો મંદિરે, આરતી કરી આવ્યો. પછી કાંઈ બ્લોગ બનાવ્યો નહીં, મોડું થઈ ગયું હતું. એટલે અટાણે તો અંધારું થઈ ગયું છે. આપણે ચાના બંધાણી બેઠા છે પપ્પા પાસે. ચા પીવે છે, હું તો ચા નથી પીતો, એ બેઠા છે. તો મારે જવાનું ગામમાં, તો હું ગામમાં જઈ આવું. અટાણે આવી ગયો તો આપણી હોટલે, ઘરે જમી આવ્યો હતો. આરતી કરીને બધું કામ કરીને જમવા ગયો હતો. અટાણે પપ્પા કોફીની તૈયારી કરે છે, ચાના બંધાણી પણ બેઠા છે અહીંયા. ગાઈસ, તો અટાણે આવી ગયો ઘરે. હોટલે આપણે બધું કામ કરી લીધું હતું, કોફી પી લીધી, ચાના બંધાણી પણ વયા ગયા ને હોટલે આપણે અટાણે કાંઈ કામ નથી. અટાણે હું ફ્રી, એટલે આવી ગયો ઘરે. કસ્ટમર આવશે, પપ્પા બોલાવશે તો જઈશ. ને આજનો વ્લોગ કાંઈ લાંબો થયો નથી. ને બીજું એવું કહેવાનું છે મારું કે કોઈ લોકો કમેન્ટ કરતા નથી, તો મારી રિક્વેસ્ટ છે કે બધા લોકો, બધા તો નહીં પણ જે લોકો એમ ઈચ્છતા હોય એ લોકો કરજો કમેન્ટ. મને થોડુંક કહેજો આપણે કેવા વ્લોગ બનાવવા જોઈએ, ને થોડુંક ફની ટાઈપનું જો કોઈ કહેશે તો આપણે એ ટાઈપના પણ બનાવશું વ્લોગ. ને આજે કાંઈ લાંબો વ્લોગ બન્યો નથી, તો આ વ્લોગને આપણે એન્ડ કરીએ. મને આશા છે કે આ મારો વ્લોગ ખૂબ સરસ લાગ્યો હશે. તો મારા આવા વ્લોગ જોવા માટે મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. તો તમને બધાને મળું એક નવા વ્લોગ સાથે. તો બધાને સીતારામ.